સમાચાર વિગતવાર જોઈએ તો રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ લાંચ આપવા મામલે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે રામ મોકરિયાની ધરપકડ કરવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે ભાજપના સાંસદ પાસે ફાયર અધિકારીએ લાંચ માંગી। ફાયર અધિકારીએ એનઓસી માટે 70,000ની લાંચ માંગી હતી। જો કે સાંસદ બન્યા બાદ ફોન કરતા ફાયર ઓફિસરે રૂપિયા પરત આપ્યા છે, જેથી લાંચ આપનાર અને લાંચ લેનારા બંને ગુનેગાર છે। આ ગુનાને લઈ રામ મોકરિયાની ધરપકડ થવી જોઈએ તેવી પ્રતિક્રિયા આપી। રૂશ્વત વિરોધી કાયદા નીચે રામભાઈ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના સાંસદની ધરપકડ કરવામાં આવે। એમણે પોતે આજે માધ્યમોને નિવેદન આપ્યું છે કે ફાયર સેફટી એનઓસી લેવા માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબા સાહેબને એણે 70,000 રૂપિયા આપ્યા છે। સાંસદ થયા પછી ટેલિફોન કર્યો એટલે ઠેબાએ પૈસા પાછા મોકલ્યા। આ સ્વૈચ્છિક કબૂલાત છે, જાહેર માધ્યમોમાં કબૂલાત છે। ત્યારે લાંચ લેવી અને દેવી બંને ગુના હોવાથી લાંચ આપવા માટે રામભાઈ મોકરિયાની ધરપકડ કરવામાં આવે।